હું અહીંયા ટી શર્ટ અને પેન્ટ પહેરીને આવું તો પહેલું રિએક્શન એવું આવે કે અરે આવું પહેરીને અહીંયા અવાય? કેમ ન અવાય? એવું ક્યાં લખ્યું છે? એવું ક્યાંય લખ્યું નથી કે એવું પહેરીને ન અવાય. તમને મારી વાત સાંભળવામાં રસ છે કે હું શું પહેરીને આવું છું એ જોવામાં રસ છે. પણ મજા એ છે કે હું પણ એને ફોલો કરું છું, તમે પણ એને ફોલો કરો છો, અને એને આપણે જાણે અજાણે સંસ્કૃતિ કહીએ છીએ. ભાષા એ માણસે બનાવેલું તત્વ છે. પહેલા નાદ આવ્યો, નાદ પરથી ધ્વનિ આવ્યો, ધ્વનિ પરથી અક્ષરો આવ્યા, અને અક્ષરો પરથી ભાષા આવી. અને આ ભાષા જ્યારે માણસે બનાવી તો તમે એટલું સમજી લો કે દુનિયામાં બનાવેલી દરેક ચીજ નાશવંત છે. ખુરશી પણ નાશવંત છે, ટેબલ પણ નાશવંત છે, ફ્રૂટ પણ નાશવંત છે, અને ભાષા પણ નાશવંત છે. બધાને એમ થઈ ગયું કે ગુજરાતી બચાવીએ, પણ એ એક એવી ભાષા છે કે જેને તમે બચાવી શકો ત્યાં સુધી ડેફિનેટલી બચાવો, પણ આવનારા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પછી આ ગુજરાતી નહીં રહે. પેનડ્રાઈવનું ગુજરાતી શું? કોઈ નહીં, તમને ખબર નથી. હાર્ડ ડિસ્કનું ગુજરાતી શું? એવા કેટલા બધા શબ્દો આવશે. ગાંધીજી મેજ લખતા, આપણે ટેબલ લખતા થયા. હવે મેજ તમે કોઈને કહો તો એને એમ થાય કે કઈ ભાષા બોલે છે, ક્યાંની ભાષા બોલે છે. હમણાં નીતિન મુકેશને એકવાર મળવાનું થયું ત્યારે એમણે કહ્યું તો તમને મળીને બહુ હરખ થયો. એન્ડ આઈ વોઝ વન્ડરિંગ કે આ હરખ શબ્દ મેં કેટલા વર્ષો પછી સાંભળ્યો. સો એવી કેટલી બધી ભાષા. અમે આ ચાંદલોની એમણે વાત કરી તો હું ને શ્રદ્ધા માનવને બહુ હેરાન કરીએ. એટલે માનવ એક દિવસ કે છે આ 2 જણા ભેગા થઈને મને બહુ કનડે છે. એન્ડ ધેન હી કુડ રિફર કે મારું ગુજરાતી જે કંઈ છે એ મારા દાદી સાથે રિફર થયેલું ગુજરાતી છે. મારા દાદી બોલતા એટલું જ ગુજરાતી મને યાદ છે. તો આ કનડે છે શબ્દ તો ક્યાં કેટલા વર્ષો પહેલા ભૂસાઈ ગયો સુરેન્દ્રનગરમાં. હવે સુરેન્દ્રનગરમાં કોઈ કનડે છે નથી બોલતું, પણ એ બોલે છે કારણ કે એના મનમાં આ શબ્દ સ્ટોર થયો છે. ધેટ મીન્સ આપણા મનમાં જે શબ્દો, જે જીવનશૈલી, જે પ્રકૃતિ, જે બાબતો સ્ટોર થઈ છે એ સંસ્કૃતિ છે. મારા પપ્પાએ મને શીખવાડ્યું કે આમ કરાય ને આમ ન કરાય. મેં મારા બાળકને શીખવાડ્યું કે આમ કરાય કે આમ ન કરાય. એને એના પપ્પાએ શીખવાડ્યું કે આમ કરાય કે ન કરાય, અને એને આપણે સંસ્કૃતિ માની. એવું છે નહીં. સંસ્કૃતિ શું છે એમાં પડીએ તો આપણને સમજાય કે સભ્યતા સાથેની સમજણ છે. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ નાગરિક કહેવાયા. કેમ નાગરિક કહેવાયા? કારણ કે નગરમાં વસ્યા. જંગલોમાંથી નીકળીને નગરો બન્યા, અને જે નગરમાં વસ્યા એ નાગરિક કહેવાયા. નાગરિક કેમ કહેવાયા? કારણ કે સભ્ય હતા. દે વર વેરિંગ પ્રોપર ક્લોથ્સ, દે વર બિહેવિંગ પ્રોપર, દે લર્ન ટુ બિહેવ. આટલું નાનું છોકરું હોય, તોફાન કરતું હોય, એને આપણે એમ કહીએ નો, ડોન્ટ ડુ દેટ. છરી કાંટાનો અવાજ નહીં કરવાનો, આમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. 5 વર્ષની છોકરીને આપણે કહે સિટ લાઈક અ લેડી, પગ નીચા રાખ. અરે એની ચડ્ડી દેખાય છે, એને પોતાને ખબર નથી. 5 વર્ષના બાળકને આપણે એને અત્યારથી કોન્શિયસ કરીએ છીએ કે અમુક રીતે વર્તાય ને અમુક રીતે ન વર્તાય. એનું બાળપણ છીનવી લીધું આપણી કહેવાતી સંસ્કૃતિ અને સભ્યતાએ. એના કપડાં બદલતી વખતે 3 વર્ષની 5 વર્ષની છોકરી એમ કહે છે બધા બહાર જાઓ. એને બોડીની સમજ આવે એ પહેલાં તો આપણે એને એવી સમજ આપી દીધી કે એ સ્ત્રી છે. આને સંસ્કૃતિ કહેવાની ભૂલ નહીં કરતા, કારણ કે સંસ્કૃતિ પાસે બીજું બધું બહુ છે. કલ્ચર. વોટ ઇઝ કલ્ચર? એમ કહેવાય કે આ લોકો બહુ કલ્ચર્ડ છે. એનો અર્થ એમ થયો કે કલા સાથે જોડાયેલી વાત, શાસ્ત્રો સાથે જોડાયેલી વાત, શસ્ત્ર સાથે જોડાયેલી વાત. આવું કેટલું બધું છે કે જેના વિશે આપણે જાણવાની તસ્દી લીધી નથી ને જાણવાની પરવા પણ કરી નથી. અને હવે અચાનક આપણને લાગ્યું છે કે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફ વચ્ચે એક ખેંચાણ થાય છે. સેલફોન ઉપર આપણા બધાનું જીવન એટલું બધું નિર્ભર થઈ ગયું છે. તમે વિચાર કરો, કાળા ચકરડાવાળા ફોન હતા એવું કેટલા લોકોને યાદ છે? યાદ છે ને બધાને? આ કાળા ચકરડાવાળા ફોન હતા, અત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા. એ પછી આવ્યા પુશ બટનના ફોન, જેમાં થોડી મેમરી હતી, એટલે થોડા ભૂલાયા કે આમાં 10 નંબર સ્ટોર્ડ છે, વાંધો નહીં આવે. એ પછી આવ્યા કોર્ડલેસ, જેમાં એથી વધુ મેમરી હતી. એ પછી આવ્યા સેલફોન. તમે સેલફોન ખરીદો ત્યારે સૌથી પહેલો સવાલ કયો પૂછો છો? મેમરી કેટલી છે? મજા શું છે?
તો કે જેમ વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર થતા ગયા એમ વધુ નેચરલી સ્ટુપિડ થતા ગયા. આપણે બધા એવું નક્કી કરી લીધું કે કરે છે ને, આપણે ક્યાં કરવાનું છે. મિક્સર ગ્રાઇન્ડર હોય, એર કન્ડિશનર હોય, વોશિંગ મશીન હોય કે સેલફોન હોય, તમારે ખાલી એક બટન દબાવવાથી ચાલતું હોય તો તમારે કશું શીખવું નથી. યુ ડુ નોટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ યોર બ્રેન ઇન ટુ એનીથિંગ. અને અહીંથી સંસ્કૃતિનો નાશ અથવા હર્ષ શરૂ થયો. મેમરી હતી ત્યાં સુધી સંસ્કૃતિ હતી. કેમ? કારણ કે શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા વેદો છે, શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા ઉપનિષદો છે. શિષ્ય પૂછે છે ને ગુરુ જવાબ આપે છે, એ ઉપનિષદો છે. હું હંમેશા કહું છું કે વિઝા લેવા જાઓ ને ત્યારે જે 3 સવાલ પૂછે છે ને એ 3 સવાલ ઉપનિષદમાં પણ પૂછે છે. કયા 3? ક્યાંથી આવ્યા, ક્યાં જવાના ને કેટલું રહેવાના. આ 3 સવાલ તમે વિઝા લેવા જાઓ ત્યારે પૂછે, ને આ 3 સવાલ તમને ઉપનિષદ પૂછે. ક્યાંથી આવ્યા, કોણ છો, શું છે તમારું અસ્તિત્વ, ક્યાં જવાના, શું થશે તમારા નાશ પછી, તમારા શરીરના નાશ પછી, અને કેટલું રહેવાના. આ ધરતી ઉપર વ્યક્ત મધ્ય કેટલું છે. ભગવદ્ ગીતા કહે છે કે અવ્યક્તાની ભૂતાની, પાછળ પણ ખબર નથી, આગળ પણ પછી ખબર નથી. આગે ભી જાને ના તું, પીછે ભી જાને ના તું, જો ભી હે બસ યહી એક પલ હે. પણ છતાં આપણી મજા શું છે? તો કે આપણે ભવિષ્યની ખૂબ ચિંતા કરીએ છીએ. ચકલી તમારે ત્યાં ચણવા આવે છે ત્યારે પોટલી બાંધે છે કે કાલ મને નહીં તમે ચણ નાખો તો લાવો થોડી પોટલી લેતી જાઉં, એક કપડું આપો ને, આવું કહે છે તમને? એને વિશ્વાસ છે કે મને કાલે આ નહીં નાખે તો કોઈક બીજું નાખશે, પણ ચણની પોટલી ન બંધાય એવી એને સમજ છે. ગાય ઘાસ છુપાવે છે કે કાલ આ લોકો નહીં આપે તો લાવો થોડું લઈ લઉં, નાખશે, કોક તો ખવડાવશે ને. એક માણસ જ એવો છે જે ભવિષ્યની ચિંતામાં સમય બરબાદ કરે છે અને ભૂતકાળની ભૂલોમાંથી, ભૂતકાળની સ્મૃતિમાંથી છટકી શકતો નથી. અને માટે કદાચ આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ શક્યા નથી, કારણ કે આપણે ભૂતકાળમાં અટવાયા છીએ. સંસ્કૃતિ ભૂતકાળ નથી, સંસ્કૃતિ અસ્તિત્વ છે. બધા લોકો એવું કહે છે કે આ તો જૂનવાણી છે. જૂનવાણી હોવું એટલે શું? રૂઢિઓમાં જકડાવું. સંસ્કૃતિ કદી જૂની થતી જ નથી, કારણ કે સંસ્કૃતિ સમય સાથે બદલાય છે. તમે પાણીમાં ડૂબકી મારીને બહાર નીકળો અને ફરી ડૂબકી મારો, ત્યાં સુધીમાં જેમ પાણી બદલાઈ જાય ને એમ સંસ્કૃતિ વહે છે. તમે 2 ડૂબકી મારો તો બંને ડૂબકીનું પાણી જુદું છે, એટલું તો સમજી શકો છો. તો સંસ્કૃતિમાં પણ એ જ પરિસ્થિતિ છે કે તમે ગઈકાલ સુધી તમારા સૌથી પહેલા પપ્પાને શું કહેતા હતા? તો કે ભાઈ. બહુ જ વર્ષો પહેલા પપ્પાને ભાઈ કહેતા હતા, બાપુજી કહેતા હતા, કાકા કહેતા હતા. પછી સમય આવ્યો પપ્પાનો, હવે સમય આવ્યો ડેડનો, એનાથી આગળ હવે સમય આવ્યો છે ડેડાનો. પાપા, ડેડા, આ કયા શબ્દો છે જે આપણે કદી, છોકરાઓ લખે છે TTYS, ટોક ટુ યુ સૂન. આ TTYS, LOL, હું ક્યાં સુધી એવું વિચારતી હતી કે લવ યુ લોટ્સ. પછી મને ખબર પડી કે ના, LOL ઇઝ લાફ આઉટ લાઉડ છે. સો ધીઝ આર ધ થિંગ્સ. કેટલા વખત સુધી મને એમ હતું કે અચ્છા તો લવ યુ લોટ્સ કે છે, એવું છે નહીં. આ બધા એબ્રેવેશન્સ આપણી સંસ્કૃતિનો હિસ્સો બનતા ગયા. હજી આવનારા 5-7 વર્ષમાં જો આ ભાષા તમે નહીં શીખો તો તમને આ ભાષા સમજાશે નહીં. મને એક બેન ઈમેલ, એક કોફી ટેબલ બુક હું બનાવતી હતી અને CTB આવું લખ્યા કરે. મેં કીધું CTB શું કહે છે? છેલ્લે મેં એને પૂછ્યું કે વોટ ઇઝ CTB? તો કે કોફી ટેબલ બુક. એટલે અમે જે વિષય પર 15 ઈમેલ એક્સચેન્જ કર્યા, છેલ્લે મને એમ થયું કે આ CTB શું છે મારે સમજી લેવું જોઈએ. અને એણે એમ કહ્યું કે આ જે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ CTB ઇઝ કોફી ટેબલ બુક. દિલ વાલે દુલ્હનિયા લે જાયંગે, DDLJ. તમે જોયું DDLJ? ત્યારે મેં પૂછ્યું, મેં કીધું કયું પિક્ચર છે DDLJ? આ બધા શબ્દો હવે સંસ્કૃતિનો હિસ્સો છે. અર્થ એ થયો કે સંસ્કૃતિ બદલાય છે, પણ બદલાતી સંસ્કૃતિ અને આવતી ટેકનોલોજી, ઉમેરાતી ટેકનોલોજી, એ જ સ્માર્ટ લાઈફ છે. આવતીકાલે સવારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે રીતે ટેકઓવર કરશે એ રીતે કોઈ MF હુસેન નહીં હોય, કોઈ ઝાકિર હુસેન નહીં હોય, કોઈ પંડિત રવિશંકર નહીં હોય. હવે યુનિક કશું રહેશે જ નહીં, બધું જ ક્રિએટ કરી શકાય છે.
દરેક વસ્તુનું રિપ્રોડક્શન, દરેક વસ્તુની કોપી શક્ય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચહેરા ક્રિએટ કરી શકાય છે જે એક્ઝિસ્ટ જ નથી કરતા. કોકની આંખો, કોકનું નાક, કોકના હોઠ, કોકના કાન, કોકના ગાલ, આ ભેગું કરીને એક માણસ બની જાય અને એ માણસ આ જગતમાં છે નહીં. કેટલી બધી વાર કેટલા લોકોને કહેવું પડે છે ઓટીપી શેર ના કરો, ઓટીપી શેર ના કરો. કેમ ના કરો? તમારા પૈસા જતા રહેશે, તમારું આમ થશે, અને છતાં એક ફોન આવે તમને 3000ની લોટરી લાગી છે, બસ એક ઓટીપી આવશે, આપી દો. તો કેટલા લોકો આપે છે? કેમ? તો કે લાલચ એ આપણી સંસ્કૃતિ છે. મફત ગુજરાતીને બહુ ગમે, પ્રિય શબ્દ મફત. શું મળે છે મફત? લાવો આપણે બધા. અને તમે જુઓ, જેમ દેશ, ભાષા, પ્રદેશ, વિસ્તાર આ બધું બદલાય એ રીતે સંસ્કૃતિ પણ બદલાય છે. ગુજરાતમાં એવું માનવામાં આવે છે કે રાત્રે 2 વાગે પણ છોકરીઓ આરામથી ઘરે જાય, ગરબા રમીને, બેકલેસ પહેરીને, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એનું કારણ શું? કે ગુજરાતની છોકરીઓ બહુ દાદી છે, બિંદાસ છે, ઠોકે કોક મળે તો મારે, હેરાન કરે, તો એવું કંઈ છે? ગુજરાતની પોલીસ બહુ ચેમ્પિયન છે, બીજા સ્ટેટ્સની નથી, એવું કંઈ છે? હા કે ના? હું ચાઇનીઝમાં બોલું છું? તો મારી સાથે ઇન્ક્લુડ થાવ, વાત કરો. હું યુટ્યુબ પર નથી, સાચે આવી છું. તો મને કહો કે આ આખી વાત કેમ છે ગુજરાતમાં? આટલી સેફ કેમ છે સ્ત્રીઓ? કારણ કે ગુજરાતનો પુરુષ બહુ સંસ્કારી છે. ગુજરાતની માં એના દીકરાને એવું કહીને ઉછેરે છે કે છોકરી પર હાથ ના ઉપાડાય, બહેનને મરાય નહીં, આમ ન કરાય, આવું કરાય. આવું બીજા યુપી બિહારમાં કોઈ શીખવતું નથી. સ્ત્રીનું મૂલ્ય થાય, સ્ત્રીને અમુક રીતે સન્માન મળવું જોઈએ, એ બાળપણથી શીખવવામાં આવે છે. એટલે સંસ્કૃતિનો પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે ઉછેર. જે રીતે જે ઘરમાં, જે પરિવારમાં બાળક ઉછરે, એ રીતે એ પરિવારમાં એ સંસ્કૃતિનું જતન થાય અથવા પતન થાય. અહીંથી શરૂ થાય છે સંસ્કૃતિ. કાં તો એનું જતન થાય છે, કાં તો એનું પતન થાય છે. આપણે બધા હિન્દુ કહેવાય છે. એકચ્યુઅલી હિન્દુ એવો કોઈ શબ્દ છે જ નહીં. સિંધુ નદીને કિનારે પાંગરેલી સંસ્કૃતિ, અને જેમ મેહિકો કહે છે એમ સ નહોતા બોલી શકતા, માટે સિંધુ નદીને હિન્દુ નદી કહી. માટે એ હિન્દુકુશ પર્વતમાળા, હિન્દુ સિંધુ નદી, અને એ સનાતન ધર્મ જે મૂળ ચાલ્યો આવે છે તે ધર્મ, એ સનાતન ધર્મ છે, એ હિન્દુ ધર્મ નથી. હવે સનાતનમાંથી ફાંટા પડ્યા. કેમ પડ્યા? તો કે બ્રાહ્મણોનું વર્ચસ્વ વધ્યું, અમુક પ્રકારની દાદાગીરી થઈ ગઈ બ્રાહ્મણોની. આમ જ હોય, આમ ન હોય, અમુક વરણ અંદર જઈ શકે, અમુક વરણ મંદિરમાં ન જઈ શકે, અમુક વરણ પાણી ન ભરી શકે કૂવા પર, અમુક વરણ આમ ન કરી શકે. અને આ જે 4 વર્ણોની પરંપરા આવી, એમાંથી અમુક લોકોએ એમ નક્કી કર્યું કે અમે આને નહીં માનીએ, અને પહેલો ફાંટો પડ્યો ધર્મનો, પછી બીજો પડ્યો, પછી ત્રીજો પડ્યો, પછી ચોથો પડ્યો. સૌથી યુવાન ધર્મ અથવા સૌથી વૈજ્ઞાનિક ધર્મ એટલા માટે જૈનત્વ છે કારણ કે સૌથી યંગ છે. યંગેસ્ટ રિલિજન અટેચ ટુ સાયન્સ ઇઝ જૈન. આયુર્વેદને એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. પહેલા 4 વેદો હતા, 5મો વેદ આયુર્વેદ કહેવાયો, અને બોડી સાથે જોડાયેલા સાયન્સને પણ ધર્મ સાથે જોડવામાં આવ્યું, એ જૈનત્વ. અત્યાર સુધી બોડી વિશે કોઈએ ક્યારેય પરવા કરી નથી. 11 કરે તો બધી 11 રસ ખાય. પહેલી વખત શીખવાડ્યું ઉપવાસ, ની પાસે બેસવું, સ્વયં પર નિયંત્રણ, સંયમ. જીભ ઉપર તમારો કંટ્રોલ આવે એટલે તમારા સંબંધ અને સ્વાસ્થ્ય બંને સારા રહે. કેમ? તો કે શબ્દ અને સ્વાદ બંને પર કંટ્રોલ આવી જાય. જે દિવસે તમારા શબ્દો પર ને તમારા સ્વાદ પર કંટ્રોલ આવે, એ દિવસે તમે સાજા ને સારા રહો અને તમારા સંબંધ સારા રહે. હવે આ મજા એ છે કે આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ અને એમાંથી હવે નીકળવું છે, સ્માર્ટ લાઈફ તરફ જવું છે. એ સ્માર્ટ લાઈફ છે શું? પૈસા કમાવા, સગવડ સાથે જીવવું. મોટાભાગના લોકો એવું માને છે કે સગવડ એ સુખ છે. 2 માંથી 3 ગાડી થાય, 4 માંથી 6 બેડરૂમ થાય તો લાગે કે ઓહો સુખી છે. ખરેખર એવું તમને લાગે છે કે સગવડ એ સુખ છે? ના. સુખ ક્યાં છે? કે ઓછામાં
અને આ છે ને, આ બધું કહી શકાય ત્યારે જ્યારે તમે, હું હંમેશા કહું છું કે સાયકલ પર રડવું તડકામાં અને BMW એસી ચલાવીને રડવું, આ બે જુદું રુદન છે. તમે તડકામાં સાયકલ ચલાવતા ચલાવતા રડતા હો ને તો તમને તમારા રુદન ઉપર એ તિરસ્કાર થાય કે આવી રીતે રડવાનું યાર. અને BMW એસી ચાલુ હોય, અરિજીત વાગતો હોય ને તમે રડો ને તો તમારું હાર્ટબ્રેક બી મોંઘું છે. કે તમારું રુદન પણ અમુક લેવલનું હોવું જોઈએ કે ભાઈ સાહેબ, દુઃખી થવા માટે પણ અમુક લેવલ જોઈએ. કહેવાનો અર્થ અથવા તાત્પર્ય એ છે કે આપણે જેને સ્માર્ટ લાઈફ માનીએ છીએ એ માત્ર ટેકનોલોજીથી અટેચ્ડ છે. આજથી ઘણા વર્ષો પહેલાં સ્માર્ટ લાઈફ આ દેશમાં હતી જ. કારણ કે રામાયણમાં લખ્યું છે કે પુષ્પક વિમાન હતું. વિમાન શબ્દ હતો એનો અર્થ એમ કે કોઈક વાહન ઉડતું હતું. દરિયો ક્રોસ કરીને રાવણ ઉડીને ગયો તો એનો અર્થ એમ થયો કે ધેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઇંગ. દ્રૌપદીની સાસુ ગાંધારી, એને માંસનો ટુકડો જન્મે છે અને એ માંસના ટુકડાના 101 ટુકડા કરીને એને ઘીના ઘડામાં મૂક્યા છે જેમાંથી બાળકોનો જન્મ થાય છે. એનો અર્થ એમ કે ઇન્ક્યુબેટર્સ હતા. There was something which was called incubators because early born children were taken care of and they were turned into properly nourished children. That itself means that there was some science existed in some way. પાંડુને સંતાનો નથી જન્મી શકતા માટે કુંતી એમ કે છે કે હું દેવોનું આહવાન કરું અને હું બાળકોને જન્મ આપું. ધેટ મીન્સ IVF અને ડોનર પણ હતા. તો આપણે કઈ સ્માર્ટ લાઈફમાં પ્રવેશ્યા છીએ તો સમજીએ પહેલા. આપણને બધાને એમ લાગે છે કે આપણે બધા બહુ સ્માર્ટ થઈ ગયા, આપણે બધા બહુ ટેકનોલોજી સાથે જોડાઈ ગયા. એક સેલફોન કે એક જુદા પ્રકારની ટેકનોલોજી એ સ્માર્ટ નથી. સ્માર્ટ એ છે કે તમે તમારી જીવનને તમને મળેલી ઉપર આવી જાઓ ને પ્લીઝ. વાય આર યુ સ્ટેન્ડિંગ? ઇટ્સ ગોઈંગ ટુ બી લોંગ. પ્લીઝ ફરીને આવી જાઓ. ઊભા રહેવાનો કોઈ મતલબ નથી. આ પણ સ્માર્ટ છે કે આવીને બેસી જવું, ઊભા ન રહેવું 1 કલાક. સો આઈડિયા ઇઝ કે આપણે જેને સ્માર્ટ માનીએ છીએ એ ટેકનોલોજી છે માત્ર. સારી રીતે જીવવું એ સ્માર્ટ લાઈફ છે. હવે સારી રીતે જીવવાની દરેકની જુદી જુદી વ્યાખ્યાઓ છે. કોકને એમ છે કે ભાઈ સારું ખાવા મળે તો મજા છે, કોકને એમ છે કે સત્તા મળે તો મજા છે, કોકને એમ કે સંપત્તિ મળે તો મજા છે, કોકને એમ છે કે ભાઈ સ્ત્રીઓ કોઈ પણ ઉંમરે આપણી પાછળ હોવી જોઈએ. અથવા કોઈ સ્ત્રીને એમ કહે આપણે હજી માર્કેટમાં છીએ, 2 જણા હજી આપણને જુએ છે તૈયાર થઈને નીકળીએ તો માર્કેટમાં છીએ. કેટલા બધા આસ્પેક્ટ્સ છે સારી લાઈફના. પણ મારે 4 આસ્પેક્ટ પર વાત કરવી છે સ્માર્ટ લાઈફની. જો તમે સાચે સ્માર્ટ છો ને તો સૌથી પહેલા વિચાર કરો તમારા સ્વાસ્થ્યનો. ખૂબ ટેકનોલોજી અવેલેબલ છે સ્વાસ્થ્ય માટે, પણ આપણે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. બ્લડ પ્રેશરનું મશીન ઘરમાં હોય, લઈ આવવામાં આવ્યું હોય, તેમ છતાં માપવાનું આપણને આળસ આવે. કેમ? કારણ કે પછી પ્રેશર આવે તો, પણ એ તો હશે તો આવશે. ડાયાબિટીસ ટેસ્ટ નહીં કરાવવાનો. કેમ? તો કે આંકડો મોટો આવે તો, પણ એ તો હશે તો આવશે. સ્માર્ટ હોવું એટલે સૌથી પહેલાં પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત હોવું. ટેકનોલોજીનો સાચો ઉપયોગ. હવે તો ફોન કહે છે તમને ડાયાબિટીસ વિશે, તમારા હાર્ટના બીટિંગ વિશે, તમારા બ્લડ પ્રેશર વિશે. આપણે ફોન ઉપાડવો, મૂકવો અને વોટ્સએપ કરવા, આ સિવાય એનો કોઈ ઉપયોગ કરતા નથી. અને વોટ્સએપને કેટલા વધારે પહોંચાડી શકાય. ગ્રુપ બનાવે ને એમાં વધારે પાછું મૂકે ને પાછા એક ગ્રુપનું બીજું ગ્રુપનું એનું ત્રીજું પાછું ગ્રુપ બનાવે. અને જાત ભાતનું તમારી ઉપર જે મેસેજ આવે છે તમે વિચારી જો, આદુ ઘસો ને આમ કરો ને ફલાણું ચહેરા પર ચિયા સીડ લગાડો ને. તમે એને એકવાર ફોન કરીને પૂછજો કે આ બધું તમે વાપરો છો? એનું પહેલું રિએક્શન એવું હશે કે ના મેં નથી કર્યું, તો મને કેમ મોકલો છો? હમણાં એક જોક કોઈએ મને મોકલ્યો છે કે અમદાવાદમાં, ગુજરાતમાં જે લોકો દારૂ પીને મરી જાય છે એક્સિડન્ટ કરીને, એને લેવા યમરાજ જવાની ના પાડે છે. સેલ્ફ ડ્રાઈવ જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને મરી જાય એને યમરાજ લેવા જવાની ના પાડે છે. તો કે કેમ, શું થયું, કેમ નથી જવું? ચિત્રગુપ્ત પૂછે છે. તો કે અરે એક તો દારૂ પીને એક્સિડન્ટ કરીને ગુજરી ગયો ને પાછો ઉપરથી હું લેવા જાઉં ત્યારે જીદ કરે છે કે પાછળ બેસો, પાડો તો હું ચલાવીશ. આવા લોકો સાથે કેવી રીતે હું નીચે જાઉં એમને લેવા?
હવે આ આખી વાતની મજા એ છે કે નવી પેઢી આપણને બહુ સ્માર્ટ લાગે છે, કારણ કે ટેકનોલોજી સાથે બહુ વેલવર્સ છે. પણ તમે એ નવી પેઢીને એવું પૂછી જુઓ કે મોઢે દાખલા ગણી શકે? કેલ્ક્યુલેટર વગર તમે એને કહો કે ગણવાનું શરૂ કરે, 2 + 6 + 8 + 11 + 18 + 13 + 16 + 15, અને એના ગ્રેન્ડફાધરને પૂછો, એના ગ્રાન્ડફાધર તમને ધડાધડ દાખલા ગણીને આપશે. સરવાળા બાદ બાકી 18માંથી 6 જાય તો કેટલા, એટલે છોકરું વિચારે, ગ્રાન્ડફાધર કંઈ બી કરતા 12. એનું ધ્યાન ક્યાંક બીજે છે. હમણાં અમે જે ફિલ્મ કરી એની અંદર એક બહેન આમ લંડનમાં ફોટા પાડે છે ને કોઈ એને પૂછે છે કે 320 પાઉન્ડ એટલે કેટલા? કોક બીજાની સાથે વાત કરે છે અને પેલી ફોટા પાડતા પાડતા કહે છે કે આટલા 33,000 આટલા પાઉન્ડ. કારણ એ છે કે તમે ટેકનોલોજી પર જેમ આધારિત થતા જાઓ છો ને એમ તમારી સ્માર્ટનેસ ઘટતી જાય છે, વધતી નથી જતી. મોટા ભાગના લોકોને લાગે છે કે વધુ ને વધુ સ્માર્ટફોન જેને આપણે કહીએ છીએ, એ સ્માર્ટફોનમાં કેટલી વાર ખોટા મેસેજીસ ગયા છે ખબર તમને? અને ન મોકલવાના એવા લોકો પાસે પહોંચી ગયા છે. હમણાં જ કોઈક મારી સાથે મજાક કરતું હતું કે કોઈક માણસના ઘરમાં બહુ ઝઘડો કરવો હોય ને તેને લખી દેવાનું લવ યુ ટુ એની પત્નીને. એની પત્ની સીધો ફોન કરે, આ તું કોને લખ્યું? કોનો મેસેજ આવ્યો તો જેને તમે જવાબ આપ્યો? એના ફોન પરથી એની પત્નીને તમે લખી દો કે લવ યુ ટુ, ઓહ સોરી, આટલું જ કરવાનું. એથી વધારે કંઈ કરવાનું નથી. એની પત્ની તરત જ ચાલુ થઈ જશે કે આ તું કોને લખ્યું? જો આઈ લવ યુનો મેસેજ આવ્યો તો જ તમે જવાબ લખો ને લવ યુ ટુ. હવે આ મજા એ છે કે આપણે જેમ વધુ સ્માર્ટફોન, જેમ વધુ ટેકનોલોજી આધારિત થઈએ છીએ એમ સ્માર્ટ નથી થતા, ડોબા થતા જઈએ છીએ. વધુ ને વધુ આધારિત, વધુ ને વધુ ગીવન, વધુ ને વધુ સરેન્ડર. કેટલાક લોકો તમારા ઘરમાં દાખલ થાય ને એની સાથે તમને પૂછે ઝીણીપિનનું ચાર્જર છે, ઝીણીપિનનું ચાર્જર છે. એનો પોતાનો શ્વાસ જતો રહેવાનો એ લેવલ પર ચાર્જર ગોતે. અરે આટલું બધું હોય? 5 મિનિટ ફોન નહીં હોય કે નહીં આવે, ભલી જગ્યાએ સિનેમામાં ક્યાં ક્યાં ફોનના ચાર્જિંગ માટે ફોન ઉપર, અને દરેક માણસને એમ છે કે એ એના કરોડોના સોદા રખડી પડશે. એકચ્યુઅલી તમને કોઈ શોધતું નથી અને તોય થોડી વારે ચેક કરે કે મને કોઈ ગોતે છે. કોઈ તમને શોધતું નથી. તમારા વગર કોઈનું કંઈ અટકતું નથી. એ સત્ય તમને સમજાય ને એ સ્માર્ટનેસ છે. તમે એમ માનો કે મને કોઈ ગોતે છે, મને મારા વગર આનું, અરે બિચારા કોઈ વિચારું નથી. તમારા વગર તમને જો એણે મેસેજ કર્યો કે આપણે આજે સાંજે મળીએ છે, તમે 15 મિનિટમાં જવાબ નહીં આપો ને તો એ કોકને મળી લેશે સાંજે. તમે એમ માનો છો કે તમારા વગર એ કોઈને નહીં મળે, બિચારા ઘેર જતા રહેશે, એમની સાથે કોઈ નથી, એવું કંઈ છે જ નહીં. સ્માર્ટ માણસ એ છે જે જીવનના સત્યોને સમજે અને સ્વીકારે. સ્માર્ટ લાઈફ એ છે જ્યાં તમે તમારી જાત સાથે ટર્મ્સ પર આવો. તમે એ રિયલાઇઝ કરો કે તમારા વગર કોઈનું કશું અટકશે નહીં, અને તમે નહીં હો ત્યારે જગતમાં કશું જ બદલાશે નહીં. અને અહીં સંસ્કૃતિ એટલા માટે કામ લાગે છે કારણ કે દરેક પિતાને અગ્નિદા એનું સંતાન આપે એવો નિયમ આજથી હજારો વર્ષ પહેલાં આપણી સંસ્કૃતિમાં દાખલ થયો છે. આપણી સંસ્કૃતિ સમજાવે છે કે જેને તે જન્મ આપ્યો ને એ જ તને અગ્નિદા આપશે. આ જીવનનું સત્ય છે. શીખી લે આ. અને અગ્નિદા આપતી વખતે પણ બાળકને સમજાય, સંતાનને સમજાય કે કાલે સવારે જે સંતાનમાં હું મોહ દાખલ કરું છું ને એ સંતાન જ મને અગ્નિદા આપશે અને આવીને જમી લેશે. સાહેબ, કશું જ નહીં બદલાય, કંઈ જ નહીં અટકે. એવું તમે જે દિવસે સમજી જાઓ ને ત્યારે તમે સ્માર્ટ છો, અને આ સ્માર્ટનેસ તમને તમારી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલા આપી છે. In some 1000 years you were told that this is what life is all about. સ્વાસ્થ્ય અગત્યનું છે, સંબંધો અગત્યના છે, સમજણ અગત્યની છે, અને સૌથી મહત્વની છે ક્ષમા. તમે જેને હોલ્ડ, કેટલા લોકોને તમે બ્લોક કર્યા છે યાદ કરી જુઓ.
ફોનમાં બ્લોક કર્યા છે, મગજમાં થાય છે. ઉલટાની મજા એ છે કે જેને બ્લોક કર્યા છે ને એ વધુ બોધર કરે છે. જોયા કરો છો, એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો, એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો. તમે જેને અનફ્રેન્ડ કર્યા ને ફેસબુકમાં, એના પાછા ફેસબુક પર થઈને તમે જુઓ છો કે આ અનફ્રેન્ડ થયો, એને ખબર પડી કે નહીં. એટલે તમે અનફ્રેન્ડ કરવા ખાતર કર્યો છે. એને સમજાય કે જો મેં તને મારી જિંદગીમાંથી કાઢી નાખ્યો, બાકી કોઈને તમે કાઢ્યા નથી, એ બધું તમારી જિંદગીમાં દાખલ થયા છે. પહેલાં ફ્રેન્ડ હતા ત્યારે તમે આટલું લોહી નહોતા પીતા. હવે જ્યારે અનફ્રેન્ડ થયા છે ત્યારે તમે બધું ગુસ્સો છો ત્યાં કે આ શું કરે છે, ક્યાં જાય છે. હવે તમે અનફ્રેન્ડ થઈને કોકના ફેસબુકમાંથી એના ફેસબુકમાં જઈને તપાસ કરો છો. તમારું વધુ ધ્યાન ત્યાં આકર્ષાય છે. સોશિયલ મીડિયા, બધાને લાગે છે કે સ્માર્ટનેસ છે. ઓ તમે સોશિયલ મીડિયા પર નથી, તમે સોશિયલ મીડિયા પર નથી. અરે હમણાં જ કોઈક મને પૂછતું હતું કે તમને અંબાણીનું ઇન્વિટેશન ના આવ્યું. એટલે મેં કહ્યું, મેં કીધું મને અજય દેવગનને 2 જણને નથી આવ્યું, અમે 2 નથી ગયા એ લગ્નમાં. સવાલ એ છે કે દરેક જગ્યાએ ઇન્ક્લુડ થવું એ આપણી સ્માર્ટનેસ નથી. તમને ગમે કે ન ગમે, દરેક જગ્યાએ તમારે દેખાવું, ત્યાં ફોટા પાડવા, ત્યાં ઇન્ક્લુડ થવું, તમારી જાતને બધાની વચ્ચે પ્રદર્શિત કરીને એવું કહેવું કે હું છું, હા હું છું, હું છું, હું છું. એ તમારા એક્ઝિસ્ટન્સને વારંવાર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે ને, એ સૌથી મોટી મૂર્ખામી છે, સ્માર્ટનેસ નથી. તમે જો એમ માનતા હો કે બાકીના લોકો એથી તમને ચાહવા લાગશે, કે બાકીના લોકો એથી તમને અપ્રિશિએટ કરશે, તો નહીં કરે. કારણ કે તમને એમ કહેશે કે તમે બધે જ હો છો, મુંડનમાં હો છો, જનોઈમાં હો છો, લગ્નમાં હો છો, ને કોક ગુજરી જાય ત્યાં હો છો, નવરા છો, કોઈ કામ નથી તમારે કે તમે દરેક પ્રસંગે હાજર થઈ જાઓ છો. સો બીંગ સ્માર્ટ ઇઝ choosing. Choose where you want to be and where you don't want to be. Who are the people you want to be with and who are the people you don't want to be with? Who are the people who will enter in your life and who are the people who are not allowed to enter your life? This is what smartness is all about. અને આ આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલા શીખવ્યું. આપણને શીખવ્યું કે શત્રુ અને મિત્ર 2 જુદા છે અને બધા જ મિત્ર ન હોઈ શકે. આ આપણને આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવાડ્યું કે દરેક માણસને આપણે મિત્ર ન બનાવી શકીએ. પહેલાં ઓળખીતા હોય, પછી મિત્ર થાય. માણસને ઓળખો, એમણે કહ્યું ને ઓળખે છે. ઓળખવા, માણસને જાણીને એના આપણે તો અત્યારે તો જે આવે એને ફ્રેન્ડ કરીએ, એના જીવનમાં ઘૂસીએ. અને મજાની વાત એ છે કે આ સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજી, જેને આપણે સ્માર્ટ લાઈફ માનીએ છીએ, એણે આપણને શું શીખવ્યું? તો કે એણે આપણને પ્રકૃતિથી દૂર જતા શીખવ્યું. તમે સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર કેબલ કારમાં જતા હો તો એ તમે કરો છો શું? તો કે ફોટા પાડો છો. આજુબાજુ જોવાનો તમને ટાઈમ નથી. કેમ? તો કે આ સાંજે ફેસબુક પર મૂકવા પડશે. કેમ? તો કે પછી આવશે ને લાઇક્સ. ટીનેજના બાળકો, જેને આપણે, મેં તમને કહ્યું તમારા બાળકો તમને બહુ સ્માર્ટ લાગે છે, પણ એકચ્યુઅલી ટીનેજના બાળકો સૌથી તકલીફમાં છે અત્યારે, કારણ કે એમને ફિયર ઓફ મિસિંગ આઉટ છે. એમને એમના પિયર ગ્રુપમાં કોઈ ન સ્વીકારે તો એમને ખૂબ તકલીફ થાય છે. આપણી સંસ્કૃતિએ આપણને શીખવાડ્યું એકલા ચાલો રે. સિંહના ટોળા ન હોય, ઘેટાના ટોળા હોય. સિંહ તો એકલો જ હોય. આપણે આપણા સંતાનોને આ વારસો નથી આપી શક્યા અને આપણે એમને કોન્શિયસ કર્યા છે કે તને નથી બોલાવ્યો. કેમ તને નથી બોલાવ્યો? તારે કંઈ ઝઘડો થયો છે? We are trying to push them into fear of missing out. આખી એ પરિસ્થિતિમાં આપણે એમને શીખવાડીએ છીએ કે ફલાણા સાથે દોસ્તી કર, કારણ કે આગળ જતા મોટો માણસ થવાનો છે, એ તને કામ લાગશે. અરે 50 વર્ષ જે કામ ના લાગે, હવે બાકી ક્યાં બીજા 50 કાઢવા છે? કંઈ કામ નહીં લાગે. પણ આપણે બધા સ્માર્ટ લાઈફના નામે સ્વાર્થી થઈ ગયા, સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા. આપણને બધાને લાગે છે કે આ સેલ્ફ સેન્ટર્ડનેસ જે આપણે પકડી છે ને, હું, મારું જીવન. તમે જુઓ કેટલા બધા લોકો તમને મળતા હશે, એ બધા પોતાના વિશે બોલવા તત્પર છે. મેં શું કર્યું, હું શું કરું છું, મેં મારા જીવનમાં કેટલું દાન કર્યું. હમણાં થોડા વખત પહેલાં હું ને તુષારભાઈ અમેરિકા ગયેલા, તુષાર શુક્લ. તુષારભાઈને આગળ બેસવાનો બહુ શોખ ગાડીમાં, ને એમને મજા આવે જોતા જોતા. ને હું બેસ્ટ, અમે જેવા ફ્લાઇટમાંથી ઉતરીએ એટલે હું પાછલી સીટમાં જઈને ઊંઘી જાઉં. ને પેલા ભાઈ જે એમને લેવા આવ્યા હોય એ શરૂ કરે કે અમે જ્યારે આવ્યા ત્યારે $500 લઈને આવ્યા હતા. કોકની રકમ 300 હોય, કોકની 500 હોય, કોકની 800 હોય, પણ સ્ટોરી સેમ.
પછી 3 નોકરી કરી, પછી આમ કર્યું, પછી ગેસ સ્ટેશન ખોલ્યું. ગેસ સ્ટેશન પર હું 12 કલાક જાતે મહેનત કરતો હતો. મોટેલમાં હું જાતે ફ્રન્ટ ડેસ્ક. સેમ સ્ટોરી. 2-3 દિવસ તો અમે જ્યાં જ્યાં ગયા ત્યાં હોસ્ટ લેવા આવ્યા, એમની વાત તુષારભાઈએ સાંભળી. ચોથે દિવસે મને કહે તું ઊંઘી ન જા. મેં કીધું એટલા માટે ઊંઘી જાઉં છું કે મેં આ સ્ટોરી સાંભળેલી છે, તમે પણ ઊંઘી જાઓ, કારણ કે આમાં કંઈ છે નહીં, આ તમને કંઈ નવું સાંભળવા નહીં મળે. ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ કન્ટિન્યુઅસલી ઇઝ નોટ સ્માર્ટ. વેન પીપલ ટોક અબાઉટ યુ, યુ આર સ્માર્ટ. ગુડ ઓર બેડ, યુ કાન્ટ ઇગ્નોર મી. મારા અસ્તિત્વને જ્યારે જગત સ્વીકારે છે ત્યારે હું સ્માર્ટ છું. મારે અસ્તિત્વ સ્વીકારવડાવવાનો સંઘર્ષ કરવો પડે છે ત્યારે હું સ્માર્ટ નથી. આપણો પ્રયાસ એ છે કે આપણે દરેક લોકોને આપણું અસ્તિત્વ સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં આ કર્યું, હું આમ કરું છું. કોકને ત્યાં લગ્નમાં જઈએ ત્યાં પણ મહેંદીમાં બધાએ પીળા પહેરવાના. શું કામ પીળા પહેરવાના? એણે કીધું એટલે મારે નથી પહેરવું, મારી ઈચ્છાનો પ્રશ્ન છે. ડ્રેસ કોડ આવે, વેલકમ પાર્ટીનો ડ્રેસ કોડ, બીચ પાર્ટીનો ડ્રેસ કોડ, ફલાણાનું આમ, કાર્નિવલનો ડ્રેસ કોડ, ને આપણે પણ એ પ્રમાણે બધા કપડાં ખરીદીને ભરીએ. ન હોય તો ખરીદીએ ગાઉન. કેમ કે ત્યાં ગાઉન છે, નથી પહેરવો મારે ગાઉન, મારે સલવાર કમીઝ પહેરવું છે. સંસ્કૃતિ તમને શીખવે છે યુનિક થતા, ટોળામાં નહીં ભળતા, તમારા અલગ અસ્તિત્વની ઓળખ ઊભી કરતા. ગાર્ગી 21 વર્ષની છોકરી યાજ્ઞવલ્ક્યને રોકે છે. જનક રાજાએ જાહેરાત કરી છે કે સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણને 1000 ગાયો મળશે. અને યાજ્ઞવલ્ક્ય કહે છે લઈ લો, આપણે જ છીએ, આપણાથી શ્રેષ્ઠ કોઈ નથી. અને 21 વર્ષની છોકરી વચ્ચે કનુ ઋષિની દીકરી કહે છે કે 1 મિનિટ, તમે કેવી રીતે નક્કી કર્યું કે તમે શ્રેષ્ઠ છો? આપણે શાસ્ત્રાર્થ કરીશું, હું તમને પ્રશ્નો પૂછીશ અને એના ઉત્તર જો તમે સાચા આપો તો તમે શ્રેષ્ઠ છો. અને બાકીના બ્રાહ્મણો સપોર્ટ કરે છે કે બરાબર છે, એના પ્રશ્નોના જવાબ આપવા પડે. અને યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી વચ્ચેનો સંવાદ એ આપણી સંસ્કૃતિના શ્રેષ્ઠ પ્રશ્નોત્તરી છે. પણ આપણને આવી ખબર નથી અને આપણે જાણવું નથી. ચિયા સીડથી વજન ઉતરે છે એવી આપણને ખબર છે, અને એ કોકે કીધું છે પાછું, આપણે તો પ્રયોગ કર્યો નથી, પણ તરત આગળ મોકલી દીધું છે કે જેને જરૂર છે એને. મારે ક્યાં જરૂર છે, પણ પેલાને જરૂર છે, એને મોકલો. સવાલ એ છે કે ફરી ફરીને પાછળ જોવું એ ભૂતકાળ છે, પણ વીતેલા સમયને અને એ સમયે આપણને આપેલી ભેટોને યાદ રાખવી એ સંસ્કૃતિ છે. આપણે આ ભેટો ભૂલી ગયા છીએ. હવે બધા હમણાં અમેરિકામાં જે ગયા હશે લેટેસ્ટ, એ બધાને ખબર હશે કે ટર્મરિકની ગોળીઓ મળે છે. આપણા ઘરમાં વાગે, શરદી ઉધરસ થાય કે બીજો કંઈ બળી જાય તો તરત ઘીમાં લપેટીને હળદર લગાડે. વાગ્યું હોય તો હળદર દબાવી દે. શરદી ઉધરસ થાય તો મધમાં ઘીમાં હળદર ચટાડે. હવે આ ટર્મરિકની ગોળીઓ ખવડાવે છે અને હળદરની પેટન્ટ થાય છે. આ સ્માર્ટ છે? હવે આપણને પતંજલિ સડનલી આપણા જીવનમાં આવ્યું છે અને એમ કહે છે કે અમે બધી નેચરલ પ્રોડક્ટ કરીએ છીએ. હવે આપણને ખબર પડી કે અચ્છા આ બધી નેચરલ પ્રોડક્ટ છે, માટે આપણે આ વાપરવી જોઈએ. વર્ષોથી માટી ચોળીને લોકો નહાતા હતા, હવે મડનો પેક આવ્યો. હવે તમને એમ થઈ ગયું કે ઓહો અચ્છા, મડ લગાવવાથી સ્કિન સારી થાય. સદીઓથી લોકો નદીએ જઈને માટી ચોળીને નહાતા હતા. કેટલું મુલતાની માટી, એ શબ્દ જ ત્યાંથી આવ્યો કે માટી ચહેરા પર લગાડતા હતા. કેટલી બધી વસ્તુઓ એવી છે કે જેને તમે સ્માર્ટ માનો છો એ સંસ્કૃતિ છે. કોટન હવે બધા શીખ્યા, લિનન, કોટન. પહેલા એક જમાનો હતો જ્યારે પરદેશથી કોઈ આવે ને તો વૂલીની સાડી લાવતા હતા. પછી ગાર્ડન આવ્યું, સુરતની સિન્થેટિક સાડીઓ. હવે બધા કહે છે હું સિન્થેટિક કપડાં નથી પહેરતી, હું તો કોટન પહેરું છું. સાહેબ, સુતરાઉ વસ્ત્રો એ આ દેશની ઉપજ છે. આ દેશે શોધ્યું સૂતર. હવે એકદમ લોકોને થયું ખાદી એ ફેશન છે. આજથી 150 વર્ષ પહેલા એક માણસે કહ્યું કે ખાદી એ વસ્ત્ર નથી, વિચાર છે. એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એણે આજથી 150 વર્ષ પહેલા કહ્યું કે ખાદી એ વિચાર છે, ખાદી એ વસ્ત્ર નથી. કેમ વિચાર છે? કારણ કે તમે જાતે કાંતીને વસ્ત્ર કરો તો તમે કેટલું ભેગું કરશો.
તમે જેટલું કાંતીને કરી શકો એટલા વસ્ત્રો બનાવો, એનાથી વધારે રાખો જ નહીં, તમે રાખી શકો જ નહીં. તો એનો અર્થ એમ થયો કે એટલા જ વસ્ત્રો તમારી પાસે રહે જેટલા તમે કાંતીને પહેરો. કબાટ ભરવાનો પ્રશ્ન જ નથી આવતો. હવે તો કોઈના પણ ઘેર લગ્ન હોય એટલે કબાટ ઉગાડીને ઊભા રહે, મારી પાસે કપડાં જ નથી. શરૂઆતમાં નવા ઘરમાં શિફ્ટ થાય ત્યારે 2 વોર્ડરોબના સરખા ભાગ હોય, પછી ધીમે ધીમે એન્ક્રોચમેન્ટ થાય. છેલ્લી સ્થિતિ એવી આવે કે એક આમ નાની લાઈન હોય, બાકી સાડીઓ ને ભારે કપડાં ને પેલા બેગમાં ભરેલા. અને અચ્છા, તમને નહીં થતા કપડાં પણ તમે સાચવો. કેમ? તો કે કોક દિવસ પહેરીશ, ક્યારેક તો થશે. બસ હવે વેઇટ લોસમાં બહુ વાર નથી. ગાંધીએ કહ્યું કે વસ્તુ અપરિગ્રહની વાત ત્યારે કરી, આજથી સદીઓ પહેલા. અકિંચન બ્રાહ્મણની વાત. એક ગાય નથી માટે જાય છે દ્રોણ દ્રુપદ પાસે કે મારા દીકરાને દૂધ પીવા માટે ગાય નથી. દોસ્ત, એટલો અકિંચન બ્રાહ્મણ છે કે વિદ્યાર્થીઓને ભણાવે છે, એક ગાય નથી એની પાસે. અને એનો દીકરો અશ્વત્થામા જીદ કરે છે કે બાકીના બાળકો દૂધ પીએ છે, મારે દૂધ પીવું છે. માં લોટ પાણીમાં ડોવીને આપે છે અને કહે છે કે લે બેટા દૂધ છે. અને પિતાનું હૃદય દ્રવી જાય છે અને કહે છે કે અરે દ્રુપદ મારો મિત્ર છે, હું જાઉં ગાય માંગી લઉં. આ કથાઓ આપણે ત્યાં જ છે. પંચતંત્રની વાર્તાઓ આપણે કદી કોઈ દિવસ આપણા બાળકને કહી નથી. પિનોકિયો ને સિન્ડ્રેલા કઈ છે, પણ આપણે કોઈ દિવસ પંચતંત્રની વાર્તા જાતે ખોલીને નથી જોઈ. વિક્રમ વેતાલ ટીવી પર આવે તો જોઈએ. અને સાહેબ, આ દેવો કે દેવ ને મહાદેવ ને કૃષ્ણ ને બધું જે તમને બતાવે છે એ તો એપિસોડ્સ લંબાવે છે. ખરેખર આવી કથાઓ છે? મહાદેવ પોતે પૂછશે એક દિવસ કે એસા કબ હુઆ થા? એસા તો નહીં હુઆ થા. લેખકે વિચારેલી વાર્તાઓ છે. આવી કથાઓ નથી. શિવપુરાણ છે, ખોલો. પણ આપણે કોઈ દિવસ આ પુરાણો, આ સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો, આપણા ધર્મગ્રંથો, જૈનોના ધર્મગ્રંથો, હેમચંદ્રાચાર્ય વિશે 15 વર્ષના કેટલા બાળકોને ખબર છે? અને કેટલા મા બાપે કહેવાની તસ્દી લીધી? તમે એ છોડી દો કે કેટલા બાળકોને ખબર છે. મોટા ભાગના મા બાપ એવું માને છે કે અંગ્રેજી બોલતા શીખવું જોઈએ, ગુજરાતી નહીં આવડે તો ચાલશે. અને મને ટ્રેનમાં, ફ્લાઇટમાં એવા કેટલા લોકો મળે છે કે જેના છોકરાને એમ કહીએ કે કેટલા વર્ષનું છે, 14 years. 14 એટલે આવું એ તમને પૂછે. ને એની મમ્મી પણ ગર્વથી કહે એને ગુજરાતી નથી આવડતું. યુ રિયલી થિંક ઇટ્સ અ સ્માર્ટ લાઈફ? You really think you are sending your children to a place where they will belong? Will there be a place to belong? તમારા મૂળ જ નથી તો તમારી પાંખો તમને ક્યાં લઈ જશે? પાછા ફરવા માટે એક જગ્યા જોઈશે જે સંસ્કૃતિ છે. સ્માર્ટ લાઈફ પાંખો છે અને સંસ્કૃતિ મૂળ છે. બિલ્ડિંગ જેમ ઊંચું લઈ જવું હોય ને એમ પાયા ઊંડા ખોદવા પડે. આપણે બધા ઊંડા ખોદેલા પાયાને બદલે સાદી સપાટ જમીન પર બિલ્ડિંગો બાંધતા થઈ ગયા. અંગ્રેજી માધ્યમમાં બાળક ભણે, એની સાથે જોડાયેલી દાદી વાર્તા કે એક હતો પોપટ, કે ના 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 પોપટ નહીં કહેવાનું, પેરેટ કહેવાનું. એને સ્કૂલમાંથી ના પાડી છે. સવારે દાદી મંદિરે લઈ જાય કે બેટા ગાય છે, જય જય કર. બાળક જય જય કરે. સાંજે મમ્મી કે જો કાવ છે. છોકરું ગૂંચવાય કે આ ગાય છે કે કાવ છે. એક ભાઈ પોપટ ખરીદવા ગયા, એટલે પોપટના પગે દોરીઓ બાંધી હતી. એટલે એમણે પૂછ્યું કે આ દોરીઓ કેમ બાંધી છે? તો કે આ લાલ દોરી ખેંચશો ને એટલે ઇંગ્લિશમાં બોલશે હેલો, હાવ આર યુ, કેમ છો. અને આ બાજુની દોરી તો કે આ બાજુની ખેંચશો ને તો હિન્દીમાં બોલશે આઈએ બેઠીએ જનાબ કેસે હે. અને કે બંને ખેંચું તો? ખરીદવા જનારે પૂછ્યું કે બંને સાથે ખેંચું તો? એટલે પોપટે કહ્યું ગધેડા તો હું પડી જાઉં. પ્રેમ કરવાની અને ઝઘડો કરવાની મજા છે ને સાહેબ તમારી ભાષામાં જ આવે. વિશ્વની કોઈ પણ ભાષામાં તમે પ્રેમ કરો છો એ વાત કહેવાની મજા જ ન આવે. ગુજરાતી પાસે જે કવિતાઓ છે એ કવિતાઓ આપણે કદી આપણા બાળકને આપી નહીં. સંસ્કૃત સાથે આપણા બાળકને કોઈ લેવા દેવા નથી. સુંદર સુભાષિતો સંસ્કૃતમાં છે જે સાદી વાતો શીખવે છે. પણ એવી સાદી વાતો આપણા બાળકને આપણે આપણા છોકરાઓને શીખવાડીએ
અર્લી ટુ રાઇઝ અને અર્લી ટુ બેડ, આવું શીખવાડીએ, પણ એવું ન શીખવીએ કે વહેલા સુઈ વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. અર્લી ટુ રાઇઝ અને અર્લી ટુ બેડ કરેક્ટ છે, પણ આપણી પાસે આ છે. બાળકને અંગ્રેજી ઝડપથી આવડે. કેમ? કારણ કે અંગ્રેજીમાં સૌથી પહેલાં એને રાઇમ શીખવે, ABCD ન શીખવે, કવિતાના પ્રેમમાં પાડે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર. તારા ધીમા ધીમા આવો, આપણે ત્યાં પણ હતું. તારા સૌને સાથે લાવો, આપણે આ તો ખબર ક્યાં છે. અને મા બાપ પણ દુઃખી છે. અને પછી જ્યારે 14-15 વર્ષનું છોકરું અંગ્રેજીમાં તમારી સાથે ઝઘડે છે, ત્યારે તમે એને એમ કહો છો કે આવે તોછડી ભાષામાં વાત નહીં કરવાની, ડોન્ટ ટોક ટુ મી લાઈક ધીસ. પણ અંગ્રેજી ભાષા જ તોછડી છે, ઝઘડો કરવાની પાવરની જ ભાષા છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા અને આપણને જો કંઈ આપી ગયા, તમે જુઓ, તમને ગુસ્સો આવે, તમારે જ્યારે કોઈની સાથે દલીલ કરવી હોય, તમારે જ્યારે કોઈને પાડી દેવા હોય, જ્યારે તમારે કોઈને ઝંખવાવી દેવા હોય, ત્યારે તમે અંગ્રેજીમાં બોલો છો. હા કે ના? વિચારીને કહો મને. તમે જે મિનિટે આર્ગ્યુમેન્ટેટિવ થાવ છો એ મિનિટે તમે અંગ્રેજીમાં બોલો છો. એનું કારણ એ છે કે તમને લાગે છે કે અંગ્રેજીમાં પાવર છે. અને અમુક લોકો તો મારી સાથે હિન્દીમાં વાત કરે, મને મળે, ઇંગ્લિશ ના આવડતું હોય તો મને કે હમ તમારા વિડીયો દેખતે હૈ. શેને માટે? તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, આપણે કેમ હિન્દીમાં વાત કરીએ છીએ? પણ જેને ગુજરાતી નથી આવડતું એને લાગે છે કે હિન્દી બોલવાથી સામેના માણસને મારી વાત સમજાઈ જશે. એવું કશું છે નહીં. ભાષા, ભોજન અને ભાવ તમારા પોતાના જ હોવા જોઈએ, બહારથી લવાય જ નહીં. અને બહારથી લાવેલી ભાષા, બહારથી લાવેલું ભોજન ને બહારથી લાવેલા ભાવ કદી તમને ત્યાં પહોંચાડી જ શકે નહીં જ્યાં તમારી સંસ્કૃતિ છે. તમે દેશ વિદેશ ફરીને આવો, રોમ જાઓ, ગ્રીસ જાઓ, ઇજિપ્ત જાઓ, પાછા આવીને પહેલું શું ખાવ છો? કેમ? કારણ શું? તમારી સંસ્કૃતિ તમને ત્યાં જ લઈ જાય છે. રોમમાં રસ ને પેરિસમાં પાતરા લોકો ગોતે છે. 2-4 દિવસ પાસ્તા પિઝા ખાઈ લે, પછી એમ કે ભાઈ આજે તો ઇન્ડિયન ખાવું પડશે, હો બસ થઈ ગયું. એનું કારણ એ છે તમારા છોકરા પાસ્તા પિઝાથી કંટાળતા નથી, એને કોઈ દિવસ DBRS ખાવું નથી. સાંભળ્યો છે આ શબ્દ DBRS? દાળ ભાત રોટલી શાક. મારા ઘરમાં મને શીખવી દીધો છે. શું બન્યું છે? આમ તપેલું ખોલીને જો DBRS. એ લોકોને પાસ્તા પિઝાથી થાક નથી લાગતો, કારણ કે એ લોકો સંસ્કૃતિ સાથે હજી જોડાયા જ નથી. અને જે સંસ્કૃતિ સાથે જોડાયા નથી એ ફ્લોટિંગ છે, એ ગ્લોબલ નથી, એ ફ્લોટિંગ છે, એ ક્યાંય સ્થિર નહીં થાય. આજે આપણે કહીએ છીએ લગ્ન નથી કરતા, એમને સંતાનો પેદા નથી કરવા, પણ એ કેમ નથી? કારણ કે એમને લગ્ન વિશે જોડાયેલી આપણી સંસ્કૃતિની માન્યતા જ ખબર નથી. શું કામ કરવાના લગ્ન? વોટ ઇઝ ઇટ? સાથે સાથે વૃદ્ધ થવું એ માત્ર આપણી સંસ્કૃતિ શીખવે છે. આપણે શીખવ્યું કે 2 લોકો વધે, વૃદ્ધિ થાય. એ વૃદ્ધ શું વૃદ્ધિ થાય? સ્નેહમાં વૃદ્ધિ થાય, સમજણમાં વૃદ્ધિ થાય. એકબીજાની સાથે માત્ર વાળ ધોળા નથી થતા, તમારી સમજણ પણ કાળીમાંથી ધોળી થાય છે. You become within an intelligent person with your experiences that you go through, and you learn so much in your life that you try to tolerate so many things which you couldn't before 10, 20, 25 years. એનું નામ વૃદ્ધિ છે. સમજણની વૃદ્ધિ, ક્ષમાની વૃદ્ધિ, સ્નેહની વૃદ્ધિ. તમે જુઓ, જેમ ઉંમર થતી જાય ને એમ પતિ પત્નીમાં સમજણ વધુ આવતી જાય, સહનશક્તિ વધુ આવતી જાય. મોટા ભાગના. આમાં પાછા કહેશે ના અમારે એવું નથી. ભાઈ હવે એ યુનિક કેસ છો તમે. આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેસની ચર્ચા કરવા ભેગા નથી થયા. પણ મજા એ છે કે અને લગ્ન સાથે શું જોડાયેલું છે? તો કે લગ્ન સાથે 7 વચન જોડાયા છે. ટ્રોઝો કોનો હતો એ યાદ છે. મનીષ મલ્હોત્રાના કપડા માટે તમે ગામે ગામ ફરશો અને ફર્સ્ટ કોપી મળે છે કે નહીં, ને મળે છે તો કેટલાની મળે છે, ને ઓરિજિનલ કેટલાનું છે, ને સવ્યાસાચીની પર્સ મૂકી કે નહીં, ને અબુજાનીનો લહેંગો થયો કે નહીં, ને ત્યાં મિલમાં શું હશે, ને કેટલા પ્રકારનું ક્યુઝન હશે, ને આ બધી ચર્ચા થાય છે. પણ જેને માટે લગ્ન થાય છે એ 7 વચન નથી કોઈ કહેતું, નથી કોઈ જાણતું. અહીંયા કેટલા પરણેલા છે?
ના ના, એમ સિરિયસ. કેટલા વિધિસર પરણેલા છે, બરાબર ને? કેટલાને 7 વચન યાદ છે? કે એક બહેને તો મને મારી સાથે આવી રીતે જાહેરમાં મને કે 4 વચન, 7 નહીં. તો 4 ફેરા. અચ્છા, 7 ફેરા નહીં? એ એકતા ને ત્યાં ટીવીમાં 7 વચન ને 4 ફેરા. શેના? શા માટે ચોથા ફેરામાં પત્નીને ડાબી બાજુ લાવે ને આગળ કરે? ધર્મ, અર્થ અને કામ પુરુષની જવાબદારી છે. એક સમય હતો જ્યારે પુરુષ કમાઈને લાવે ને સ્ત્રી ઘર ચલાવે, એ આપણી સંસ્કૃતિ હતી. હવે ડબલ ઇન્કમ નો ચિલ્ડ્રન, ડિંકનો કોન્સેપ્ટ આવે છે. હા, મેં આ બધામાંથી હું પસાર થઈ છું. ડબલ ઇન્કમ નો ચિલ્ડ્રન. હવે દરેકને એમ છે કે બાળકની જવાબદારી નથી લેવી, અમારે તો દુનિયા જોવી છે. બધી 30, 25, 24, 30ની છોકરીઓ કે તમે તો જિંદગી રસોડામાં કાઢી, અમારે તમારા જેવું નથી જીવવું, અમારે તો રસોડાની બહાર નીકળી જવું છે, અમારે તો આમ કરવું છે, મારે બીજું ઘણું કરવું છે, મારે દુનિયા જોવી છે. ત્યારે મારે એ બધાને એવું કહેવું છે કે પહેલાં ઘર તો પૂરું જોઈ લો, પછી દુનિયા જોજો. તમારા ઘરમાં કયા ખાનામાં શું પડ્યું છે તમને ખબર છે? તમારી મમ્મીને પૂછો, એ તમને કહેશે કે ડાબી બાજુના કબાટમાં ઉપરના ખાનામાં પીળી સાડીની વચ્ચે 300 રૂપિયા છે, કાઢ લે. એ ઘરમાં રહીને તો એણે ઘર જોયું છે. તમે દુનિયા ફરી આવ્યા, પણ તમને દુનિયામાં, આપણે ક્યારે ગયા હતા મેક્સિકો? 20માં? ના 20માં નહીં, 19માં. અરે ભાઈ, મેક્સિકોમાં શું થયું હતું એ કોને? 29માં ગયા હતા, 20માં ગયા હતા, 23માં ગયા હતા? એની ક્યાં મગજમારી? અંદર 2 જણા કઈ સાલમાં મેક્સિકો ગયા હતા એ નક્કી કરવામાં 15 મિનિટ બરબાદ કરે, અને તમારે પ્રેક્ષકની જેમ રાહ જોવાની કે સાલ નક્કી કરે તો આગળ વાત ચાલે. પછી ફોટા કાઢે, ફોટામાં હશે વિગતો. ધીસ ઇઝ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ દેટ તમે તમારી પોતાની સ્મૃતિ પર આધાર નથી રાખતા, તમે કોકે સંગ્રહેલી સ્મૃતિ પર આધાર રાખો છો, અને એને તમે સ્માર્ટ કહો છો. નવા જે અપ્લાયન્સીસ આવ્યા છે, મારા સાસુ એવું કે કોલર નથી ઘસાતા, વોશિંગ મશીનમાં કપડાં નહીં નાખવાના. ત્યારે એક જગ્યાએ આવીને તમને એવું પણ લાગે કે વેધર ટુ બિલીવ ધીસ ઓર નોટ, બટ એટ ધ સેમ ટાઈમ તમને એવું ચોક્કસ સમજાય કે પતિના કોલર ઘસતી વખતે એ મેલા છે કે નથી મેલા, એ જોનારી પત્નીને એવું સમજાય છે કે એ કેટલી મહેનત કરે છે સાહેબ, એને કેટલો પરસેવો થયો છે, એના પરથી તમને સમજણ પડે છે. તમે જે સ્નેહથી એના કોલર ઘસો છો ને, એ સ્નેહમાં ક્યાંક કશેક તમારી સમજણ, તમારો સ્વીકાર, તમારી ક્ષમા અને એના માટેનો આદર ઉમેરાય છે. વોશિંગ મશીનમાં કપડાં નાખી દેવા, આજના જીવન સામે મારો કોઈ વિરોધ નથી, હું પણ એ જ જીવું છું, હું કશું જુદું નથી જીવતી. પણ મારે એટલું ચોક્કસ કહેવું છે કે સંસ્કૃતિને તમે વખોડી નાખો, એને જૂનવાણી કહી દો, એને તમે એમ કહી દો કે આ બધું ખોટું છે, આવું કશું હોય જ નહીં, આ બધું જ રૂઢિચુસ્તતા છે, તો પ્લીઝ, આપણા જેટલો મોડર્ન દેશ વિશ્વમાં બીજો કોઈ હતો જ નહીં. એક વીંટીમાંથી પસાર થઈ જાય ને એવી મલમલ આ દેશમાં બનતી હતી. આપણને ખબર નથી માટે આપણે એવું માનીને ચાલીએ છીએ કે આવું બધું કંઈ હતું નહીં, આ તો બધી વાર્તાઓ છે, આવું કંઈ હોય નહીં. પણ મારે બધાને કહેવું છે, એક સુંદર સુભાષિતમાં કહ્યું છે કે માણસે પોતાના વર્ણમાં લગ્ન કરવા જોઈએ. કેમ? તો કે કાગડો કોઈ દિવસ મોરને પરણે છે? ગાય કોઈ દિવસ કૂતરા સાથે લગ્ન કરે છે? એનો અર્થ એમ થયો કે પ્રાણી પણ સમજે છે કે એનો જે ઉછેર અને એની સંસ્કૃતિ છે એ બીજા સાથે મેચ નહીં થાય. આપણે આપણા સંતાનોને જ્યારે સમજાવીએ છીએ ત્યારે શું કહીએ છીએ? મેં ના પાડી એટલે ના, બસ પતી ગઈ વાત. કરો લોજિકલ દલીલ, તમારી પાસે તાકાત હોય તો, તમે વાંચ્યું હોય તો, તમે જાણતા હો તો, તમારી પાસે સાચે આર્ગ્યુમેન્ટ્સના પોઈન્ટ હોય તો, પણ નથી. દલીલ તો આ દેશનો સૌથી મોટો પાયાનો સિદ્ધાંત છે કે પ્રશ્ન પૂછે એને ઉત્તર મળે. પૂછ, હજી પૂછ, હજી પૂછ, હજી પૂછ. અને આપણે આપણા છોકરાઓને શું કહીએ છીએ? બસ બહુ સવાલ જવાબ નહીં કરવાના, હું કહું એટલે કરવાનું.
એક મોટી ફરિયાદ સૌની એવી છે. ગઈકાલે પણ મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, આજે પણ મારે કહેવું છે કે આપણે જૈનત્વ આપણા બાળકો સુધી પહોંચાડી શકતા નથી, એમને કન્વિન્સ કરી શકતા નથી કે આ ધર્મ આવો છે અથવા આ ધર્મમાં આટલો રસ લેવો જોઈએ અથવા આ ધર્મ આવો છે. વિધર્મીઓ વિશે ગઈકાલે તો એમણે મને દાખલો આપ્યો કે કેમ એ લોકો આમ કરે ને આપણે આમ કરીએ. મારે સૌથી પહેલાં તો એ કહેવું છે કે કોઈ ધર્મ સાથે આપણી સરખામણી જ નથી, કારણ કે આપણે આપણા ધર્મ સાથે જોડાયેલા છીએ, એ એમના ધર્મ સાથે જોડાયેલા છે. અને ધર્મ કદી સરખાવી શકાય નહીં, કારણ કે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે છે તે ધર્મ છે. સો જે ધારણ કરે છે, તમને ટકાવે છે, એને કોઈ બીજા સાથે કેવી રીતે સરખાવાય? પણ તમારા બાળકને એટલું તો તમે સમજાવી જ શકો. ટીનેજનું બાળક જ્યારે કહેતું હોય કે હું કંઈ માનતો નથી, પર્યુષણમાં હું તો ખાઈશ, મારે જે ખાવું હોય, એને એવું સમજાવો કે આ વિજ્ઞાન સાથે શું છે. તમારી સંસ્કૃતિમાં વિજ્ઞાન છે, તમારી સંસ્કૃતિમાં આયુર્વેદ છે, તમારી સંસ્કૃતિમાં ટેકનોલોજી છે, તમારી સંસ્કૃતિમાં બુદ્ધિ છે, સમજણ છે. આ બધું સ્માર્ટ લાઈફ સાથે જોડીને તમે એનો નાશ કરી નાખ્યો. ધીરે ધીરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને એ જગ્યાએ લઈ જશે જ્યાં કોઈ જુદું જ નહીં હોય, બધા એક સરખા નીકળશે. એક સ્કૂલમાંથી જેટલા બાળકો નીકળે છે અત્યારે, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણનારા બધા બાળકો, એ લોકોને તમે મળો તો તમને ખબર પડે કે એમની પાસે એક સરખું, એક જ સ્લેબનું, એક જ પ્રકારનું જ્ઞાન છે. બધાને લીડર બનવું છે. સ્કૂલમાં લખે, વી મેક લીડર્સ નોટ ફોલોઅર્સ. હાઉ મેની લીડર્સ વિલ યુ મેક? એન્ડ ઇફ ધેર ઇઝ નો ફોલોઅર, હુ વિલ બી ધ લીડર? લીડર વિલ ઓનલી હેપન ઇફ ધેર આર ફોલોઅર્સ. હું એકલી અહીંયા બોલતી હોઉં, ખુરશીમાં કોઈ ન બેઠું હોય, તો મને ડૉક્ટર પાસે લઈ જવી પડે કે આ બેન હવે માનતા નથી. સો ઇફ યુ આર લિસનિંગ, there is somebody who is speaking. We make leaders, there is no follower. એવું જે સ્કૂલ કહેતી હોય એ સ્કૂલે સમજવું પડશે કે ફોલોઅર જ નહીં હોય તો લીડર આવશે ક્યાંથી? દરેક લીડર બની જશે તો ફોલોઅર કોણ હશે? બધા જ તાનસેન હશે તો કાનસેન કોણ હશે? દરેક અહીંયા ગાવા બેસશે તો સાંભળવાવાળા ક્યાંથી લાવશો? ક્યાંક કશેક આપણે બધાએ આ વાત સમજવાની જરૂર છે. જીવન એ સ્માર્ટ લાઈફ સાથે જોડાયેલું છે. ટેકનોલોજી પ્રવેશી રહી છે, તમે રોકી નહીં શકો, પણ તમારે એટલું ચોક્કસ કરવું પડશે કે જ્યાં ટેકનોલોજી વગર જીવી શકાય ત્યાં થોડુંક ટેકનોલોજી વગર જીવવાનો પ્રયત્ન કરો. તમારી પોતાની જાત પર, તમારી બુદ્ધિ પર, તમારી સ્મૃતિ પર, તમારી આવડત પર, તમારા અનુભવ પર ભરોસો કરો. આપણે બધા અજાણતા જ આપણી આવડત પર, આપણી બુદ્ધિ પર, આપણી ગણતરી પર ભરોસો કરવાનું છોડી ચૂક્યા છીએ. પૂછી લો ને, ગૂગલ કહી દેશે. ગૂગલમાં બધું જ સાચું હોય છે. એની કોઈ તમારી પાસે દવાઓ વિશે તમે ગૂગલમાં સર્ચ કરો છો, તમે બીજી દરેક વસ્તુ વિશે ગૂગલમાં સર્ચ કરો છો. ખરેખર સવાલ એ છે કે દરેકનો જવાબ જો ગૂગલ પાસે હોય તો ગૂગલ સિવાય બીજી કોઈ ચીજ, આ બધી લાઇબ્રેરીઓ બાળી નાખો. There are certain answers which you have to find within, and that is what culture is all about. બહારથી ભીતર આવવાના પ્રોસેસને કલ્ચર કહેવાય. આપણે બહારથી ભીતર આવતા જ નથી. હવે આપણે ભીતરથી બહાર જ નીકળ્યા કરીએ છીએ અને વધુ ફેલાવાના, ગ્લોબલ સિટીઝન બનવાનો પ્રયત્ન. હવે કોઈ આ દેશમાં કોઈ ભારત નહીં હોય, બધું હોય, એવરીબડી ઇઝ ગ્લોબલ સિટીઝન, લેટ અવર ચિલ્ડ્રન ગો આઉટ. હવે છેલ્લી વાત જે મારે કહેવી છે, દરેક માણસને એમ છે કે એમના બાળકનું ભવિષ્ય વિદેશમાં છે. આ દેશ ભણાવે, આ દેશ સ્કૂલિંગ કરાવે, આ દેશ ઉછેરે, આ દેશ તમને બધું આપે, અને પછી 2 વર્ષ 4 વર્ષ અમેરિકા રહીને આવે ને એટલે પહેલાં તો એક્સેન્ટમાં અંગ્રેજી બોલે. વેર ઇઝ માય પર્સ? આવું અંગ્રેજી 5 વર્ષ પહેલાં તો ભાઈ તમે નહોતા બોલતા. તમે ત્યાંથી આવ્યા એટલે તમને આ દેશમાં ધૂળ લાગે છે, આ દેશમાં ઘોંઘાટ લાગે છે, આ દેશમાં તમને ત્રાસ થાય છે. બહુ હોટ, ઇટ્સ વેરી હોટ. આ જ ગરમીમાં આટલા વર્ષ મોટા થયા, શેકાઈ નથી ગયા, માણસમાંથી ભૂટ્ટો નથી બની ગયા તમે. હવે સડનલી તમને લાગે છે કે વિદેશોમાં જીવન છે, ત્યાં બેટર લાઈફ છે. ખબર છે કોઈને કે ત્યાં જે લોકો ટેક્સ પે કરે છે એમને માટે કંઈ નથી, અને જે લોકો નથી કમાતા એને સરકાર પૈસા આપે છે. શેમાંથી? તો કે ટેક્સ પેયરને. ત્યાં વોટ કરવા નહીં જનારાની સોશિયલ સિક્યોરિટી પર ડોટ મુકાય છે.
અહીંયા કેટલા લોકો સાઉથ બોમ્બેમાં વોટ કરવા જાય છે? ગરમીમાં કોણ લાઈનમાં ઊભું રહે? અને પછી ખાડા પડે ત્યારે એમ કે કોઈ સરકાર કશું કરતી નથી. સરકાર શું કરે? તમે વોટ આપ્યો છે, તમારી જવાબદારી છે, તમે પૂરી કરો છો? નથી કરતા. આપણી સંસ્કૃતિ શીખવે છે કે દરેક માણસ જે પ્રકૃતિમાંથી કંઈક લે છે એને પ્રકૃતિને કંઈ આપવું પડે છે. શું છે? શું આપો છો તમે પ્રકૃતિને? પ્લાસ્ટિક, પેટ્રોલની ના ધુમાડા? કેટલા લોકો એન્વાયરમેન્ટ ક્લિનિંગ માટે કામ કરે છે? હું કંઈ ખરીદું અને એમ કહું કે ના મને પ્લાસ્ટિકની બેગ નથી જોઈતી, તો એ માણસ મારી સામે આમ બીજી વાર જુએ છે. ધેટ મીન્સ કદાચ હું આખા દિવસમાં એક જ એવી કસ્ટમર હોય જે ના પાડે છે, બાકીના બધા પ્લાસ્ટિકની બેગો લઈ જાય છે. કેટલું પ્લાસ્ટિક! મુંબઈમાં પાણી ભરાય છે, અહીંયા પાણી ભરાય છે, વડોદરામાં આમ થયું, ડેમ ખોલી નાખવા પડ્યા. આ બધું કેમ થાય છે? 33 કરોડ દેવ છે એમ જ્યારે કોઈ ધર્મ વિશે આપણે કહીએ છીએ ત્યારે ધર્મનો અભ્યાસ કરો તો સમજાય કે તો પવન, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી બધાને ગાય, બધાને દેવ માને છે. અને દેવ માને છે એનો અર્થ જ એ છે કે એનું નુકસાન ન કરાય. વિદેશ આટલું સુંદર લાગે છે કારણ કે ત્યાં પ્રશંસકો છે, પૂજા નથી કરતા. એમની સંસ્કૃતિને જાળવે છે. ફ્રોઈડનું ઘર છે, શેક્સપિયરનું ઘર છે. તમે જઈને જુઓ, તમને ખબર પડે. અહીંયા નાનાલાલનું ઘર ક્યાં આવ્યું કોઈને ખબર છે? કનૈયાલાલ મુનશી ક્યાં રહેતા હતા કોઈને ખબર છે? નાનાલાલનું બાવલું, પૂતળું અમદાવાદમાં ક્યાં છે એવો પ્રશ્ન જ્યારે એકવાર ક્વિઝમાં પૂછ્યો ત્યારે હાજર રહેલા 8 ટીમમાંથી કોઈને ખબર નથી. આખો અમદાવાદની કઈ પોળમાં મોટો થયો કોઈને ખબર નથી. તમને બહુ ગમે છે બીજા દેશો અને એમની સ્માર્ટ લાઈફ, પણ એ લોકોએ એમની સંસ્કૃતિ જાળવી છે, માટે એમની સ્માર્ટનેસનું મહત્વ છે. આપણે આપણી સંસ્કૃતિને ભૂંસતા જઈએ છીએ, હાથમાં રબર લઈ અને ઇતિહાસ લખીએ છીએ. પાછળ ભૂસાતું જાય છે અને આગળ જીવાતું જાય છે. કશું નહીં બચે છેલ્લે. શું આપીને જઈશું એવો વિચાર કરો. શું છોડીને જશો? અને તમારા જ બાળકો માટે કંઈ નહીં બચે. ચલો જરા આંટો મારીને આવીએ એવું કહીને મરીન ડ્રાઈવ સુધી તમે ડ્રાઈવ પર જાઓ છો. નવી ગાડી આવી છે, BMW, મર્સિડીસ લઈને લોકો આંટો મારવા જાય. ખરેખર તમને લાગે છે કે આટલું પેટ્રોલ બાળવું જોઈએ? પાણીની બોટલ, મારે તો ખરેખર દાખલો સૌથી મોટો એ છે, અડધી બોટલ પીને લોકો છોડી દે છે, પાછી નવી બોટલ ઉપાડે અને બોટલ અહીંયા જ ક્યાંક ફેંકીને જતા રહે. એટલી પણ આપણે તસદી નથી લેતા કે આપણને પાણી પ્રોવાઈડ કરે છે કોક. કોઈક જૈન મુનિએ જ કહ્યું હતું કે પાણી પડી કે બંધાશે. એ કળિયુગ આવશે. આવી ગયો, પાણી પડી કે બંધાતું થઈ ગયું. પાણીના પૈસા ચૂકવવા પડે એવું કદી વિચાર્યું પણ નહોતું. લોકો પરબ માનતા હતા. એ સંસ્કૃતિ હતી. સ્માર્ટ લાઈફમાં પાણીના પૈસા આપવા પડે છે અને પૈસા આપવા છતાં એની કિંમત હજી આપણે નથી કરી શકતા. એમ કહેવાય છે કે 2 મહાયુદ્ધો વાણીને કારણે થયા, 3જું મહાયુદ્ધ પાણીને કારણે થશે. There is going to be a huge problem of water in coming years. આપણે સંસ્કૃતિ ભૂલી ગયા અને સ્માર્ટ લાઈફ તરફ દોડી ગયા, માટે આ પ્રશ્ન ઊભો થયો છે કે આપણે ઇતિહાસ ભૂલી ગયા છીએ, આપણે સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. અને હવે આ જે પાણી માટે પ્રશ્ન ઊભા થશે એ વિશે આપણને કંઈ પડી નથી. આપણા છોકરા માટે પાણી વધે કે ના વધે આપણે પીઓ ને યાર. છોકરાનું જે થવાનું હશે બધા ફોડી લેશે પોતપોતાનું. ધીસ ઇઝ વોટ વી આર. સંસ્કૃતિ શીખવે છે પ્રકૃતિ સાથે સંતુલન જાળવતા. આપણી ભીતરના 5 તત્વો અને આપણી બહારના, આપણી આસપાસના 5 તત્વો વચ્ચે જો સંતુલન જળવાય તો એક સ્માર્ટ લાઈફ જીવી શકાય. જે તત્વો બહાર છે એ જ તત્વો ભીતર છે. આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ ને જળ, આ જ બધું અંદર છે. જળ તત્વ તમને વહેતા રાખે છે. આંસુ ક્યાંથી આવે છે? કોઈ દિવસ વિચાર્યું? કપાળમાં કૂવો છે, નળ ચાલુ કરો એટલે નીકળે. એની મેળ તમારા ઇમોશન સાથે આંખમાંથી પાણી આવે છે. આ રચના કોણે કરી છે? કદી ત્યાં પાછળ જઈને મૂળ પ્રકૃતિ સાથે જોડાઈને પૂછ્યું કે પાણી ક્યાંથી વહે છે? કેવી રીતે આંસુ આવી જાય છે? એ જળતત્વ છે ભીતરનું જે તમને વહેતા રાખે છે. તમારી ભીતરનો અગ્નિ છે જે તમારો ક્રોધ છે એને કંટ્રોલમાં રાખો. બહાર બહુ ગરમી વધી જાય તો કેવો જીવ
તલપાપડ થાય છે. હાય ભાઈ સાહેબ ગરમી બહુ વધી ગઈ, તો ભીતરની ગરમી વિશે ચિંતિત નથી. સંસ્કૃતિ શીખવે છે ભીતરની ગરમી પર નિયંત્રણ રાખવાનું, અને એનો અર્થ ક્ષમા છે જૈનત્વમાં. તમારી ભીતરની સંસ્કૃતિ, તમારી ભીતરની ગરમી પર તમે નિયંત્રણ રાખો, એ તમને તમારી સંસ્કૃતિ શીખવે છે. કઈ રીતે? તો કે ક્ષમા આપો, માફ કરો, જવા દો. તમારી ભીતરના પૃથ્વી તત્વ પર તમે કઈ રીતે નિયંત્રણ રાખો? તો કે ભાર ખમે છે પૃથ્વી, એ ભાર ખમતા શીખો. તમારી પાસે જે છે એમાંથી વહેંચતા શીખો. કોઈ એક આપે તો 1000 કરીને પૃથ્વી પાછું આપે છે. એ તમારી ભીતરનું તત્વ છે. એ તમને તમારી સંસ્કૃતિ શીખવે છે કે તમને કોઈકે કંઈક આપ્યું તો એ રિટર્ન કરો, લઈને બેસી ન જાઓ. અને હવે તો ગિફ્ટ રિસાયકલ કેટલી અદ્ભુત થાય છે. કોઈ કંઈ આપે એટલે ખોલવાનું બી નહીં, આમ સહેજ ખોલીને જોઈ લેવાનું. આ ફલાણાને ત્યાંથી આવ્યું છે, આને આપો. આ લોકો એક ગ્રુપમાં નથી. આ બધું મને ખબર જ છે, તમે હસો ભલે. આ બહુ મજાની વાત છે. આને ત્યાંથી આવ્યું હોય અહીંયા રિસાયકલ કરવાનું, ત્યાંથી આવ્યું હોય ત્યાં કરવાનું. કોઈક વાર તમારે ત્યાં જ તમે આપેલી ભેટ પાછી આવશે. ભર્તૃહરી જેવી કથા થશે કે આ અમરફળ પહેલા પ્રેમિકાને આપ્યું, પ્રેમિકાએ આને આપ્યું, આને આપ્યું, અને છેલ્લે ભર્તૃહરી પાસે પાછું આવ્યું અને વૈરાગ આવી ગયો કે છોડો, આ જ જીવન હોય તો નથી કરવું. કેટલો બધો સંગ્રહ વાયુ તત્વ શીખવે છે આપી દેતા. આટલી બધી હવા સક થાય છે, તમે છેલ્લા 1 કલાકથી બરાબર બેઠા છો. કોઈએ ચેક કર્યું ચાલે છે કે બંધ છે? કેવી રીતે ખબર પડી કે ઓક્સિજન જ શરીરમાં જાય છે, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે છે? કોઈ ચેક કરે છે? આ તમારી સંસ્કૃતિ શીખવે છે તમને કે જે શ્વાસમાં લો છો ને, એમ ઉચ્છ્વાસ બહાર કાઢો છો, એવી જ રીતે તમારી ભીતર જે શ્વાસ તમે લો છો એ પછી તમારી નેગેટિવિટી, તમારી ડાર્ક સાઈડને તમે જવા દો, છોડી દો. કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળે છે ને, એ તમારી ભીતર ક્લિન્ઝિંગ કરીને બહાર નીકળે છે. તમારી ફરજ છે કે તમે આ જગતને પણ ક્લીન રાખો. એ સંસ્કૃતિ છે. અને જેમ બધું સ્માર્ટ લાઈફ, તમે વિચારી જુઓ કેટલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે છોડીએ છીએ વોટ્સએપ મોકલી. તમારા ઘેર મેં 1000 વાર કહ્યું છે, આજે 1001મી વાર કહું છું, કોઈ કચરો આપી જાય તો એનું શું કરો? સવારના પોરમાં સરસ ગિફ્ટ રેપ કરીને કચરાની બેગ કોઈ આપી જાય ગાર્બેજની, તો એનું શું કરો? ફેંકી દો કે રાખી મૂકો? ફેંકી દો ને. કે પછી નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે મને કોક આપી ગયું છે, તમે થોડી રાખો. કરો છો કોઈ એવું? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક એનો કચરો તમારે ત્યાં ઠાલવી જાય એટલે એમાંથી પાછું ફોરવર્ડ કરવાનું. હું ઘણા એવાને ઓળખું છું કે જે ડિલીટ કરતા પહેલા 3 જણાને મોકલે. જીવતો રહેવો જોઈએ, વોટ્સએપ મરી ન જવો જોઈએ. અને વોટ્સએપ યુનિવર્સિટી છે એક આખી, એ તો ખબર જ હશે બધાને. કેટલું બધું જ્ઞાન છે ત્યાં, દરેકને જોઈએ છે અને દરેકને આપવું પણ છે. વિચારી જુઓ કેટલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે છોડીએ છીએ બિનજરૂરી. પેપર કેટલું પ્રિન્ટ, બિનજરૂરી પ્રિન્ટિંગ. ટિકિટ પ્રિન્ટ કરે ને, આ પ્રિન્ટ કરે ને, પેલું પ્રિન્ટ કરે ને, પ્રિન્ટ કરેલું ફાડી નાખે ને, વળી નવું પ્રિન્ટ કરે ને. કેટલા ઝાડ કપાય છે એવો વિચાર કરજો. આપણી સંસ્કૃતિ શીખવે છે પ્રકૃતિ સાથે સંતુલન સાધતા. સ્માર્ટ લાઈફ શીખવે છે પ્રકૃતિનો નાશ કરતા. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે સંસ્કૃતિ જાળવીને સ્માર્ટ લાઈફ જીવવી છે કે સ્માર્ટ લાઈફ જીવવા માટે સંસ્કૃતિને છોડી દેવી છે. મારી વાત અહીં આમ તો પૂરી થાય છે, પણ મારે છેલ્લે એક સવાલ સૌને પૂછવો છે જે તમારે ઘરે લઈ જવાનો છે અને એનો જવાબ જાતને આપવાનો છે. જો પાયો જ નહીં હોય તો મકાન ચણી શકાશે? તમે તમારા સંતાનો માટે જે કંઈ છોડી જાઓ છો, મકાન, દુકાન, પૈસા, ગાડીઓ, બંગલા, દાગીના, બધું જ, પણ એની સાથે એ કેમ વાપરવા એ નહીં શીખવો, કેમ જીવવું એ નહીં શીખવો, તો એ પૈસાને, એ મકાન, દુકાન, બંગલા, પાસબુક ને શું કરશે? બધાએ રાહુલ મહાજનનો કિસ્સો જોયો. 500 રૂપિયાની નોટમાં એણે ડ્રગ્સ લીધા. એનો બાપ કેટલા પૈસા મૂકી ગયો, પ્રમોદ મહાજન. પૈસાને શું કરવાના? તથ્ય પટેલનો કિસ્સો આપણે બધાએ જોયો.
9 જણાને કચરી નાખ્યા. પહેલી વખત જ્યારે એણે ગાડી ઠોકીને દિવાલ પાડીને ત્યારે એના પિતાએ ચાવી લઈ લેવાની હતી, ન લીધી. ધૃતરાષ્ટ્ર આપણને શીખવે છે પુત્ર મોહમાંથી બહાર નીકળતા. કેટલીક જગ્યાએ સંસ્કૃતિ આપણે માટે દાખલા છોડી ગઈ છે. એ દાખલાને, ઉદાહરણને આપણે સાચી રીતે જોતા શીખીએ ને તો હું માનું છું આપણે સ્માર્ટ છીએ. બાકી માત્ર ટેકનોલોજીથી જો આપણે સ્માર્ટ થઈ ગયા એવું માનતા હોઈએ તો આપણાથી બેવકૂફ બીજું કોઈ નથી. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર.